આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે વૈશાખ વદ અપરા એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્ય કથા વિશે યથાતુચિત પ્રસંગ વાર્તા સાંભળશું। યુધિષ્ઠિરે પૂછ્યું, હે પ્રભુ, વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે? હું એનું મહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું। ભગવાન શ્રીકૃષ્ણ તરત જ બોલ્યા, હે રાજન, આપે સૌના હિત માટેની ખૂબ જ ઉત્તમ વાત પૂછી છે। રાજન, વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં અપરા એકાદશી આવે છે। એ ઘણું જ પુણ્ય દેનારી તથા જન્માંતરના પાતકોનો નાશ કરનારી છે। બ્રહ્મ હત્યા કરનારો, ગૌત્રની હત્યા કરનારો, ગર્ભસ્થ બાળકને મારનારો, પરનિંદક તથા પરસ્ત્રી લંપટ પુરુષ પણ અપરા એકાદશીના વ્રતથી નિશ્ચય જ પાપ રહિત થઈ જાય છે। જે ખોટી સાક્ષી આપે છે, માપતોલ માંગ દગો કરે છે, જાણ્યા વિના નક્ષત્રોની ગપતરી કરે છે અને કૂટનીતિથી આયુર્વેદિકનો જાણકાર બનીને વૈદ્યનું કામ કરે છે, આ બધા જ નરકગામી પ્રાણીઓ છે। પરંતુ અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી એ પણ પાપ રહિત થઈ જાય છે। જો કોઈ ક્ષત્રિય પોતાના ક્ષાત્રધર્મનો પરિત્યાગ કરીને યુદ્ધથી ભાગે છે, તો એ ક્ષત્રિય સ્વધર્મથી ભ્રષ્ટ થવાને કારણે ઘોર નરકમાં પડે છે। જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરીને સ્વયં ગુરુ નિંદા કરે છે, એ પણ મહાપાપોથી યુક્ત થઈને ભયંકર નરકમાં પડે છે। પરંતુ અપરા એકાદશીના વ્રતથી આવા પાપી મનુષ્યો પણ સદગતિને પ્રાપ્ત કરે છે। જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય, એ સમયે પ્રયાગમાં સ્નાન કરનારા મનુષ્યને જે પુણ્ય થાય છે, કાશીમાં શિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, પિંડદાન કરીને પિતૃઓને તૃપ્તિ પ્રદાન કરનારા પુરુષને જે પુણ્ય પ્રાપ્ત થાય છે, બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત હોય ત્યારે ગોદાવરી માં સ્નાન કરનારા પુરુષને જે ફળ પ્રાપ્ત થાય છે, તે જ ફળ અપરા એકાદશીનું વિધિવત વ્રત કરનારાને પ્રાપ્ત થાય છે। અપરા એકાદશીનો ઉપવાસ કરીને ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય બધાય પાપોથી મુક્ત થઈ શ્રી કૃષ્ણ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે। આના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે। શ્રી કૃષ્ણ બોલ્યા, આમ હે રાજન, તમારા પ્રશ્ન અનુસારે મેં તને અપરા એકાદશીના વ્રત વિધિ કહી સંભળાવ્યા। માટે હે રાજન, મેં કહ્યાનુસાર એકાદશીનું વ્રત કરનાર જીવાત્મા અવશ્યમેવ મારા પરમપદને પ્રાપ્ત કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। જય શ્રી સ્વામિનારાયણ।